નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આપણે ફર્સ્ટ આપેલ વિકલ્પોમાંથી પ્રશ્નોનો યોગ્ય ઉત્તર શોધીને લખો. નીચેનામાંથી કયું સંસાધન કુદરતી સંસાધન નથી? તો સાચો ઉત્તર છે પવનચક્કી એ કુદરતી સંસાધન નથી. પર્વત, નદી જે છે એ કુદરતી સંસાધન છે. જોઈએ આગળ, નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત સંસાધન ગણાય? તો પીએનજી ગેસ, આગબોટ, ડામર અને ડી જે છે ઉપરના તમામ. તો અહીં જે તમામ જે છે એ માનવ સર્જિત સંસાધન છે. પીએનજી ગેસ, આગબોટ, ડામર. નેક્સ્ટ, સંસાધનનો મહત્વનો ગુણધર્મ જણાવો. તો સાચો ઉત્તર શું છે? બી, ઉપયોગી હોય. એકલ સંસાધન છે ક્રાયોલાઇટ ખનિજ. જ્યારે વિરલ સંસાધન, અહીં સાચો ઉત્તર શું છે? ઓપ્શનો પણ આપવામાં છે: જળ, નાઇટ્રોજન, યુરેનિયમ, ઓક્સિજન. તો સાચો ઉત્તર છે વિરલ સંસાધન એટલે યુરેનિયમ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8માં ભણો છો અને ધોરણ 8 માટે એનડબલએમએસ અને જ્ઞાન સાધનાની જે સ્કોલરશિપ પરીક્ષાઓ યોજાનાર છે એમની તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીને હજી તારીખ નથી ખબર, ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમને સંપૂર્ણ જે તારીખ સાથે જણાવવામાં આવશે અને એમની તૈયારી પણ જ્ઞાન સાધના અને એનડબલએમએસની તૈયારી પણ આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ પ્રમાણે તમને એમસીક્યુ સ્વરૂપે પૂછવામાં આવશે. જ્ઞાન સાધનામાં 120 એમસીક્યુ પૂછવામાં આવશે, જ્યારે એનડબલએમએસમાં 180 એમસીક્યુ તમને પૂછાશે. જોઈએ આગળ, અક્ષયશીલ સંસાધન ક્ષયશીલ સંસાધન છે. તો અહીં અક્ષયશીલ સંસાધનના ઉદાહરણો છે સૌર ઉર્જા અને પવન ઉર્જા. જ્યારે ક્ષયશીલ સંસાધનમાં અણુ ઉર્જા છે. તો અહીં ઓપ્શન આપવામાં છે: જૈવ ઇંધણ છે, ભૂતાપીય ઉર્જા છે, ખનિજ કોલસો છે કે જળ ઉર્જા છે. તો સાચો ઉત્તર શું છે? બી જે છે ખનિજ કોલસો એ ક્ષયશીલ સંસાધન છે. નેક્સ્ટ જોઈએ, નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય ઉત્તર લખીને પૂર્ણ કરો. પૃથ્વી ઉપર ખાલી જગ્યા ભાગમાં જળ સંસાધન વિસ્તરેલ છે. તો સાચો ઉત્તર છે 3/4. એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈ અસ્તિત્વ ટકાવે તેને પરિસર તંત્ર કહે છે. નેક્સ્ટ જોઈએ, જોડકા જોડો, એકલ સંસાધન, વિરલ સંસાધન, લુપ્ત પ્રાય પક્ષી, પરાગ નયનમાં મહત્વની ભૂમિકા. તો એકલ સંસાધન ક્રાયોલાઇટ, વિરલ સંસાધન છે ખનિજ તેલ, લુપ્ત પક્ષી જે છે ગીધ છે, પરાગ નયનમાં મહત્વની ભૂમિકા જે છે ફોર્થ. તો સાચો ઉત્તર છે સી, મધમાખી. નેક્સ્ટ, નીચે આપેલા વાક્યમાં ખોટો શબ્દ છે કે સાચું વિધાન ફરીથી લખો. ઉપયોગિતાની રીતે તમામ સંસાધનો મુખ્ય સંસાધન ભૂમિ ગણાય છે. નેક્સ્ટ, પલંગ, ખુરશી માનવ નિર્મિત સંસાધન છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, સ્વઅધ્યયન પોથીનું જે સંપૂર્ણ સોલ્યુશન જે છે તમે જોઈ શકો છો. તો ખાસ વિડીયો અંત સુધી બન્યા રહેશો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, જે જ્ઞાન સાધના અને એનડબલએમએસ ની જે બુક જે છે એ બુક પણ તમે ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો એમની લિંક છે જ આપવામાં આવી, તો એ લિંક પર તમે ક્લિક કરી બુકને પણ તમે મંગાવી શકો. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો, અને વિડીયોને લાઈક પણ કરી દો. અને આ સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જે છે એ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો.